આકાશવાણીના મને ગમ્યું કાર્યક્રમમાં હું આભા દવે આપ સૌ શ્રોતા મિત્રોનું સ્વાગત કરું છું. આજે આપણે વાત કરવી છે ગુજરાતી લેખક એવા મનોચિકિત્સક ડોક્ટર હંસલ ભચિચના પુસ્તક પણ હું તો તને પ્રેમ કરું છું ની. આ પુસ્તકે સ્ત્રી પુરુષના સંબંધની દુનિયામાં નવી જ ભાત પાડી છે અને અનેક વાચકોના મનમાં સમજણનો પ્રકાશ પાથર્યો છે. અહીં આમ તો વાત છે પતિ પત્નીના કે પ્રેમીઓના સ્તરે સ્ત્રી પુરુષ વચ્ચેના સંબંધની, પણ એની સાથે સાથે કોઈપણ સંવેદનશીલ કે સમજુ વાચક અન્ય સંબંધો વિશે પણ આમાંથી ઘણું શીખીને અપનાવી શકે એમ છે. સહજ કારણ એટલું જ કે અહીં મનોવિજ્ઞાનને ધ્યાનમાં રાખીને આ સંબંધોને વ્યવહારુ સ્તરે તપાસવામાં અને સ્પષ્ટ કરવામાં આવ્યા છે. સ્ત્રી અને પુરુષનું માનસ ક્યાં કેવી રીતે જુદું પડે છે અને એને કારણે પોતાની દૃષ્ટિએ જે તે વાતની મૂલવવાથી જોવાથી અત્યંત ગાઢ સંબંધોમાં પણ કેવી રીતે તિરાડ પડતી જાય છે એ વાત બહુ હળવાશ અને ધીરજથી સમજાવવામાં આવી છે. તો લેખકની ભાષા અને અભિવ્યક્તિની શૈલી અજોડ છે. ગુજરાતી ભાષામાં તમને આ શૈલી ભાગ્યે જ જોવા મળશે. આ પુસ્તકના શીર્ષકો પુસ્તકનો અરીસો છે. પુસ્તકના વિષય અને વિચારથી લઈને ભાષા અને શૈલી તેમાં પ્રતિબિંબિત થાય છે. જુઓ, પુરુષ અને સ્ત્રીનું મગજ જુદી જુદી રીતે કામ કરે છે. પુરુષોને અકળાવનારી સ્ત્રીઓની 5 બાબતો. જૂઠ પ્રત્યે સ્ત્રીઓ અત્યંત સંવેદનશીલ હોય છે. પુરુષો સ્ત્રીઓને માત્ર એક જ નજરથી નથી જોતા હોતા. અંકલ અને આંટી આ 2 શબ્દો પુરુષ અને સ્ત્રીને પૂરા 460 વોલ્ટના ઝાટકા આપી જાય છે. સ્ત્રી પુરુષ એકબીજામાં કોને શોધે છે? પાણીપુરીના ખૂમચાવાળા પાસે લાગેલી ભીડમાં મોટેભાગે છોકરીઓ સ્ત્રીઓ જ કેમ જોવા મળે છે? પાશ્ચાત્ય સંસ્કૃતિના રવાડે ચડીને સંબંધમાં પ્રેમની તાકાત આપણે ગુમાવી રહ્યા છીએ. સંબંધોમાં પ્રેમ પામવો એ તમારી પોતાની ક્ષમતા છે. કોઈપણ વ્યક્તિ તમને તમારી અપેક્ષા મુજબનો પ્રેમ ન કરી શકે. આ પુસ્તક એવું છે કે જેના વિશે અલગ અલગ વાચકોના અલગ અલગ પ્રતિભાવ આવે. જેમ કે એક પરિપક્વ ગૃહિણીને હું જાણું છું જેમને આ પુસ્તક વાંચ્યા પછી કંઈ નવું ન લાગ્યું. કારણ એટલું જ કે એ બધું આ અનુભવથી જાણતા જ હતા. તો એક યુવાન ગૃહસ્થને આમાંથી ઘણું શીખવા મળ્યું. એમણે મને કહેલું કે આ વાંચ્યા પછી મને થાય છે કે મારી પત્નીને પણ આ સમસ્યાઓ નડતી હશે ને, જેમના વિશે અહીં કહેવામાં આવ્યું છે. મજા તો એ છે કે રોજિંદા જીવનની વાતો પાછળનું મનોવિજ્ઞાન અહીં એટલી સરળતાથી સમજાવવામાં આવ્યું છે કે આપણને ખ્યાલ પણ ન આવે ને આપણે વિજ્ઞાનના નિયમોને સંશોધનો વિશે ઘણું બધું જાણી લીધું હોય. જેમ કે એક જગ્યાએ લેખક કહે છે, સામાન્ય માન્યતા એવી છે કે સ્ત્રીઓ ઈર્ષાળુ હોય છે, પરંતુ મનોવિજ્ઞાન આ વાતને 100% સમર્થન ન આપતા એવું કહે છે કે પુરુષોની સરખામણીએ સ્ત્રીઓમાં ઈર્ષાનું પ્રમાણ વધારે હોય છે. જે સ્ત્રીમાં ઈર્ષાનું પ્રમાણ વધારે હોય છે તે પત્ની તરીકે અસંતોષી અને ઝઘડાળુ સાબિત થવાની શક્યતા વધારે રહે છે. તો અન્ય એક સ્થળે લખ્યું છે, વિજાતીય સંબંધોમાં તણાવ આવવો કે સમસ્યાઓ સર્જાવી સહજ બાબત છે, કારણ કે મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ આ સંબંધમાં એકબીજા પરત્વે મહત્તમ અપેક્ષાઓ સંકળાયેલી હોય છે. સ્ત્રી પુરુષના સંબંધ ટકી રહેવા પાછળ કે વધુ ગાઢ બનવા પાછળ અગત્યનું પરિબળ એ નથી કે એ બંને વચ્ચે સમસ્યાઓ ન સર્જાય, પરંતુ અગત્યનું પરિબળ એ છે કે તે એકબીજાને કેવી રીતે મનાવી લે છે. મનોવિજ્ઞાન તો ઉપરથી એમ કહે છે કે વિજાતીય સંબંધોમાં કે પતિ પત્ની વચ્ચે નાના નાના ઝઘડાઓ, મીઠા ઝઘડાઓ થાય એ તો બંને વચ્ચેના પ્રેમને મજબૂતાઈ આપનાર છે. વાત કંઈક અંશે સાચી છે, પરંતુ ક્યારે? જો સ્ત્રીને પુરુષને અને પુરુષને સ્ત્રીને મનાવતા આવડતું હોય તો અને તો જ આવા મીઠા ઝઘડાઓમાંથી મીઠાશ વધે, મજબૂતાઈ આવે. બાકી તો પ્રત્યેક નાનું મોટું મન દુઃખ કડવાશ વધારતું જાય, સંબંધોમાં અંતર પાડતું જાય. આમ લેખક માત્ર વિજ્ઞાનના સંશોધનો કે નિયમો પૂરતી પોતાની વાતને સીમિત ન રાખતા એમાં એક મનોચિકિત્સક તરીકેના પોતાના અનુભવનો નિચોડ પણ આપી દે છે. સ્ત્રીની માનસિકતા અંગે લેખકની સમજણ સલામ ભરવાનું મન થાય એવી છે, અને એ વિશે લેખક એટલી સ્પષ્ટતાથી સમજાવે છે કે શીખવા માંગતા સ્ત્રી અને પુરુષ બંને એમાંથી ઘણું શીખીને અપનાવી શકે. મારી દૃષ્ટિએ છેલ્લા 2 પ્રકરણો તો શેરમોર છે. આ વિશ્વમાં ઘણી સ્ત્રીઓ લાગણીઓના મુદ્દે સંઘર્ષ કરવામાં ને એની ફરિયાદો પાછળ પોતાનું અમૂલ્ય જીવન વેડફી નાખે છે. એમને લેખકની સલાહ છે, જો તમે સતત પ્રેમ માટે વલખા મારતા હો, તલસતા હો કે સતત લાગણીઓનો આધાર શોધતા હો તો એ જરૂરિયાત તમારી છે. તમારી આ જરૂરિયાત પૂછવામાં તમે ખત્તા ખાઓ તો કોણ જવાબદાર? આ સંજોગોમાં આત્મચિંતન કરવું પડે અને અન્યને દોષ દેવા કરતાં પોતાની અપેક્ષાઓ કે અવલંબન ઉપર કાબૂ મેળવવો પડે. એવું નહીં કે બારણા બંધ કરીને બેસી જવાનું. આગળ તરત લેખક કાવ્ય પંક્તિ દ્વારા પોતાની વાત સ્પષ્ટ કરતા કહે છે,
આ વાતના સંદર્ભમાં એક પંક્તિ યાદ આવે છે. બસ હવે આ સંબંધ આટલેથી ઠીક લાગે છે, મારી બહુ નજીક ના આવ, મને ઉજરડાની બીક લાગે છે. મનોવિજ્ઞાન એ વિજ્ઞાનની એવી શાખા છે કે જેની આજની દુનિયાના લગભગ દરેક ક્ષેત્રમાં જરૂરિયાત વધતી જાય છે. આમ તો સાહિત્યકારો સદીઓ પહેલાના સાહિત્યમાં પણ મનોવિજ્ઞાન જુએ છે, પણ જ્યારે વ્યવહારમાં દેખાતા મનોવિજ્ઞાનની વાતો કરતા લેખકને કવિતા અને કહેવતો યાદ આવે ત્યારે આ બંને ક્ષેત્ર વચ્ચેનો સંબંધ એક સુંદર રૂપ ધારણ કરે છે. પોતાની વાતને અનુરૂપ કહેવતો લેખકની ભાષામાં એટલી બધી સહજતાથી વણાઈ ગઈ છે કે આપણને ખબર ન પડે. આ જુઓ, ગામ હોય ત્યાં એઠવાડો હોય, ધર્મ કરતા ધાડ પડી, પીળું એટલું સોનું નહીં, ભવા ચડી જવા, વાતનું વતેસર થવું. તો લેખકની ભાષામાં ચાંપલાશ વેવલાવેડાથી લઈને મહેંદીનો કેસરીયો ઢોળ, લાગણીનો સથવારો અને વચનબદ્ધતા, પરિપક્વતા જેવા વિવિધ પ્રકારના શબ્દો જોવા મળે છે. એમની શૈલી અદ્ભુત છે. મારી દૃષ્ટિએ કોઈપણ લેખકની શૈલી હંમેશા વત્તે ઓછે અંશે લેખકના વ્યક્તિત્વનું પ્રતિબિંબ પાડે છે. આ પુસ્તકની શૈલી વિશે શ્રી વિનોદ ભટ્ટે સાચું જ કહ્યું છે. ડોક્ટર હંસલ ભચેચે આ પુસ્તક હળવા મિજાજમાં અને મોજથી લખ્યું છે. એમની પાસે આગવી કથન શૈલી છે. આપણા આ હાસ્ય લેખકની વાતના ઉદાહરણ તો પુસ્તકના પાને પાને વિખરાયેલા પડ્યા છે. જુઓ, હૈયા આટલું કહે ત્યાં સુધીમાં તો એની પાંપણોએ રોકી રાખેલા અશ્રુઓ આપણે ત્યાં જેમ આજકાલ કેનાલમાં નર્મદાના પાણી વહે છે તેમ વહેવા માંડ્યા કે રોકાવાનું નામ ન લે. થોડી વારની ચૂપકીદી પછી મદારીના ટોપલામાં સુવાડી રાખેલો નાગ જેમ ફેણ ઊંચી કરીને બેઠો થાય તેમ ઊંડો શ્વાસ લઈને તે પાછી એકદમ આત્મવિશ્વાસ સભર જાહેરાત કરે, પણ હવે તો નક્કી જ કર્યું છે, કોઈનાય માટે ઘસાવું નહીં. શૈલીના ઉત્તમ ઉદાહરણ માટે આગળ એક પ્રકરણનું શીર્ષક જુઓ. સ્ત્રીની રચનામાં રાત દિવસ કાર્યરત રહેતા ભગવાને વચ્ચે વચ્ચે ઝુકા ખાઈ લીધા હશે. આ પુસ્તકમાં પ્રેમ જેવી માનવ જીવનની પાયાની જરૂરિયાત વિશે લેખકે પોતાની અદ્ભુત ઉપમાઓથી કેટલી સુંદર સમજણ આપી છે તે જુઓ. જો કોઈ વ્યક્તિએ તમારા માનસપટનો એક ખૂણો પકડ્યો હોય તો એ લગાવ, અને આખોય માનસ કબજે કરી લીધું હોય તો પ્રેમ. જેમ ખૂણે ખૂણે પોતાનું અલગ રાજ્ય જમાવીને બેઠેલ નાના સુબાઓ સમયની સાથે નબળા સબળા બનતા રહે તેમ વ્યક્તિઓ પ્રત્યેના લગાવમાં ભરતી ઓટ આવતી રહે, પરંતુ સમગ્ર સામ્રાજ્યને હસ્તક લઈને બેઠેલા સમ્રાટને સમયની સાથે સ્થિરતા આવે તેમ પ્રેમ એકધાર્યો અવિરત રહેનારો પ્રવાહ છે. હવે આ સંજોગોમાં તમે જ કહો, એક રાજ્યમાં બે સમ્રાટ શક્ય બને? અહીં લેખકે કેટલી સુંદર રીતે સ્ત્રી પુરુષ વચ્ચેના પ્રેમમાં નિષ્ઠા અને વફાદારીનું અનન્ય મહત્વ સમજાવી દીધું છે. હવે છેલ્લે મારે એક નિખાલસ કબૂલાત કરી દેવી છે. આ પુસ્તક વિશે વાત કરતા પછી એના વિષયવસ્તુની હોય કે ભાષા શૈલીની મને બહુ મૂંઝવણ અનુભવાય છે, એક અસંતોષ રહે છે. કારણ એટલું જ કે એ બધા વિશે કહેવા માટે 350 પાનાના આ પુસ્તકના દરેક પાને એટલું બધું છે કે એમાંથી શું લઉં અને શું છોડું એ નક્કી કરવું મારે માટે બહુ દુષ્કર બની ગયું છે. કોઈ પણ લેખકની સાચી કસોટી એમના લખાણમાં કેટલી સચ્ચાઈ છે એ છે. અહીં સચ્ચાઈનો અર્થ એ કે લેખક ખરેખર જે માને છે એ જ લખે છે કે પછી માને ને અનુભવે કંઈક અને લખે કંઈક બીજું? ના, કોઈ પણ પરિપક્વ વાચક અનુભવી શકશે કે અહીં સચ્ચાઈ ભારોભાર રહેલી છે. એકવાર મેં ગુજરાતી નિબંધકાર શ્રી ભોળાભાઈના મોઢે કટાર લેખનમાં પણ રસનું સાતત્ય જળવાઈ રહેવાના કારણ તરીકે સાંભળેલું કે મને હિમાલય જોઈને આનંદ ન થયો હોય તો હું ક્યારેય ન લખું કે મને આનંદ થયો. બસ બરાબર આ જ બાબત અહીં પણ જોવા મળે છે. વળી અનેક ઉદાહરણો, વાર્તાઓ, ટીવી સિરિયલોથી લઈને આપણી આસપાસના વિશ્વની ઘટનાઓ સુધીની વાતો પોતાની વાતના સંદર્ભમાં લેખક ટાંકતા જાય છે. એ વિશેષતાને પણ નજરઅંદાજ ન કરી શકાય. આમ ગુજરાતી પુસ્તક વિશ્વમાં અનોખી ભાત પાડી જતા આ પુસ્તકે સૌથી વધુ વેચાણ ધરાવતા પુસ્તકોમાં સ્થાન મેળવ્યું હોય તો એમાં કંઈ નવાઈ પામવા જેવી વાત નથી, કારણ કે તે માનવ માત્રના મનને સ્પર્શતું પુસ્તક છે.